ચાલો દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ, હરિઓમ, જય ભોળાનાથ, જય પરશુરામ. બોલો, ઉચ્ચાર કરો, જય પરશુરામ. ઉચ્ચાર કરો. હર હર મહાદેવ. બે હાથ ઊંચા કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જો મારા મિષ્ટીબેનને છે ને 8 મહિના આજે કમ્પ્લીટ થઈ ગયા છે. થઈ ગયા ને મિષ્ટીબેન? કેટલા મહિનાના થયા છો? કેટલા મહિનાના થયા? હે, કોનું પરસે? હે, બેઠા રહેજો ન્યા ન્યા. આખો દિવસ ખુરાફાત કરતા હોય તી. બાંધવું છે, બાંધવું છે, બાંધવું છે. બાંધવું છે બેનને. હે બેન, બાંધવું છે. આ કોનું છે? આ કોનું છે? કોનું છે આ? મિષ્ટી, એ મિષ્ટી, 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 મિષ્ટી. આવ. બે દાંતોડીઓ આવી છે, બીજી તો કોણ જાણે ક્યારે આવશે. ક્યારે આવશે? હે મિષ્ટી, દાંતુડી ક્યારે આવવાની બીજી? કે આમ નામ રહેવાનું જ? આવી ત્રીજી દાંતુડી આવી? આવી છે? ક્યાં બતાવ તો. બતાય તો. હાલતા બેન શીખા નથી હજી. ધક્કા ગાડી હાલે, સળગો થયા ખાતા ખાતા ક્યાંય પૂગી જાય છે. અને બે તો લાડવાય ખાઈ લીધા અત્યાર સુધીમાં, શેટી હેઠા ધુબાંગ કરીને. કા મિષ્ટી? ધુબાંગ કરીને. કોણે લાડવા ખાધા? કોણે ખાધા? હે મિષ્ટી, કોણે ખાધા? 8 મહિનાના થયા છે અને ડેકોરેશન બધું કર્યું હતું અને બધું બેને ઉડાડી દીધું. હે બેન, ઉડાડી દીધું ને? આપણે શું કહીએ? કા મિષ્ટી? મમ્મીને જે કરવું હોય એ કરે. આપણે તો રમવાની મજા આવી ગઈ નહીં મિષ્ટી? મજા આવી ગઈ ને? હા ચકલું, એ ચકલું. હવે મિષ્ટીબેન રમકડેથી તો રમે, પણ પછી છે ને ચમચીનો ઢગલો કરે ને વાટકાનો ઢગલો કરે ને કાગળિયા ને પૂઠા ને ખોખા ને કોથળિયું ને એનાથી જ રમતી હોય આખો દિવસ. એનાથી આને રમવું ન હોય, એમ ખાલી આમાં જીરી જીરી અવાજ આવે ને એને વધારે ગમે. જો એ આવી રીતે આખા પલંગમાં ગોથા મારતી જ હોય, ગોથા મારતી જ હોય અને 2 વાકી ધડાંગ દેખાને પડી છે. પછી એના પપ્પાએ જો આવી ઓનલાઈન મગાવી છે ફરતી જારી, આખા બેડમાં ફરતી જારી થઈ જાય. એક થોડીક એવી સામેની સાઈડ તમને દેખાય એટલી જગ્યા, 2 સાઈડ રહે છે. એ પાઇપ દેખાય ને ત્યાં સુધી, જો અહીં સુધી આવી જાય, અહીં સુધી
અને એટલી એવી જગ્યા ખાલી રહે છે તો ત્યાં ઓશિકા રાખી દઈએ, વાંધો ન આવે. બાકી એટલી ઊંચી આવે, બાળક ઊભું થઈ શકે ને એવડી, એટલે હાઇટમાં ભાઈ સારી આવે છે, એટલે વાંધો ન આવે. એટલે આમ ગોથલા મારતા હોય ને રાતે, તો રાતે ન પડી જાય કે દિવસે ન પડી જાય, એક કામમાં હોય તો ન પડે એવી રીતે. તો એ જારી ફિટ કરી છે. પછી તો થોડાક મોટા થઈ જાય એટલે તેને મેળાએ ખબર પડવા માંડે કે ભાઈ અહીંયાથી આપણે પડી જવાશે તો લાગી જશે. એટલે એટલી ઉંમર એની થાય, એકાદ 1.25 વર્ષ 1.5 વર્ષ ત્યાં સુધી હાલે એવી છે. પછી તો થોડુંક નેટ ને એવું આવે છે, એટલે ઓમ પાઇપ ને એવું મજબૂત આવે, પણ એમ કે થોડીક નેટ આવે એટલે હાવ મોટા થઈ જાય પછી તો ન હાલે. એનું કાપડ, એનું મટીરિયલ સારું આવે છે, એકદમ મજબૂત. અને લાગે બી સરસ. ને પાછળ તમને દેખાતો હશે, પાછળ બહારની સાઈડ કે ખીચા જેવું આવે, જેમાં રમકડા બહાર પડ્યા રહીએ તો પણ ચાલે. હા, શું ઉડાડ્યું બધું? હવે ભેગું કરી લ્યો. હાલો હાલો, ભેગું કરો. કોની છે એ પીનું? એને હાલવાની એટલી આળસ થાય છે, પણ એને કંઈક રમકડું કે ગમે એ કંઈક જોતું હોય ને તો એ ગમે એમ કરીને ત્યાં સુધી પહોંચી જાય અને લઈ લે. બાકી એને હાલવાની બહુ આળસ થાય છે કે થોડીક. મિષ્ટી, એ મિષ્ટી, મિષ્ટી, એ મિષ્ટી, આવગલી કરું? એને આવગલી રમવી બહુ ગમે. આવગલી, મિષ્ટી ક્યાંય ગઈ? ક્યાંય ગઈ મિષ્ટી? એને એવું કહે ને તો જ આપણે સામું જોવે, નહીંતર આપણી સામે જોવે નહીં, એની તાનમાં જોવે. મિષ્ટી ક્યાંય ગઈ? ક્યાંય ગઈ મિષ્ટી? મિષ્ટી ક્યાંય ગઈ? આ રહી એમ કે છે, મિષ્ટી ક્યાંય ગઈ? અરે 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 અરે. ચાલો દર્શક મિત્રોને બાય બાય કહી દો. મિષ્ટી, દર્શક મિત્રોને બાય બાય કહી દો. એ મિષ્ટી, બાય બાય બોલો. બાય બાય, જય શ્રી કૃષ્ણ બોલો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હરિઓમ બોલો બોલો.